હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હવે અમે સવારે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે છીએ અમે સાળંગપુર ધામમાં. ત્યાં તમને બહારનો સવારનો સુંદર નજારો બતાવું. તો આ છે સાળંગપુરનો સવારનો સુંદર નજારો, જ્યાં તમને સામે હનુમાન દાદાનું મંદિર દેખાતું હશે તથા સાળંગપુરનું વ્હાઇટ હાઉસ દેખાતું હશે. અને આજનું વાતાવરણ કંઈક વાદળ છાયું છે, તો તમને આકાશમાં વાદળ જ દેખાતા હશે. તો આ છે શ્રી સ્વામિનારાયણ અતિથિ ભુવન, જ્યાં અમે રાત રોકાણા હતા. તો ચાલો મિત્રો, આજે સવારમાં તમને સાળંગપુર વાળા હનુમાન દાદાના દર્શન કરાવું. તો આ છે સાળંગપુરનું હનુમાનજી દાદાનું સુંદર મંદિર. તો દર્શન કરો હનુમાન દાદાના સવારમાં. જય શ્રી કૃષ્ણ ભંજન દેવ, જય હનુમાન દાદા. આ છે શ્રી હરિ મંદિર. તો અમે હવે અંદર જઈને દર્શન કરશું. શ્રી હરિ મંદિર અંદરથી બહુ જ સુંદર લાગે છે. તો સાળંગપુરમાં સવારમાં ભાવિ ભક્તો માટે નાસ્તાનું પણ આયોજન કરેલું છે. નાસ્તામાં સવારમાં પૌવા હોય છે. તો તમને સવારમાં મોર્નિંગમાં હનુમાન દાદાના દર્શન કરાવીએ. કિંગ ઓફ સાળંગપુર. તો હવે અમે નીકળી ગયા છીએ સાળંગપુર મંદિરથી વડાદ બાજુ જવા માટે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ધંધુકામાં, અને આ છે ધંધુકાનો ઓવરબ્રિજ, અને અમે જઈ રહ્યા છીએ ભોળાદ.
તો અમે પહોંચી ગયા છીએ બોડાદમાં અને સામે જ બોડાદનું સુરાપુરા દાદાનું મંદિર દેખાય છે. તો આ છે શ્રી સુરાપુરા ધામ બોડાદ. તો આ છે સુરાપુરા દાદાની ખાંભીઓ, વીર રાજાજી તથા વીર તેજાજી. તો અહીંયા પણ સવારમાં ચા પાણી નાસ્તો તથા બપોરે અન્ન ક્ષેત્ર શરૂ હોય છે. તો અમે બોડાદથી નીકળીને હવે સીધા અરણેજ તરફ જઈશું. તો અહીંયા તમને દેખાશે બુદ્ધ ભવાની માતાજીના મંદિરનો ગેટ. શ્રી બુદ્ધ ભવાની માતાજીનું ગેટ અરણેજ ધામ. અરણેજ ધામમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ અરણેજ ધામ બુદ્ધ ભવાની માતા. તો આ છે બુદ્ધ ભવાની માતાજીનું મંદિર અને મંદિરની અંદર ફોટો કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ હોવાથી હું તમને બહારથી જ દર્શન કરાવીશ. તો અમે અહીંયાથી દર્શન કરીને સીધા જ ગણપતિપુરા નીકળી ગયા. તો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી ગણેશપુરા ગણપતિ બાપાના મંદિરે. ચાલો અંદર જઈને તમને ગણપતિ બાપાના દર્શન કરાવું. તો અહીંયા પણ ફોટો કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ હોવાથી હું તમને બહારથી જ દર્શન કરાવવાની પ્રયાસ કરું છું. તો આ છે ગણેશપુરાનું અન્ન ક્ષેત્ર, જ્યાં દરરોજ બપોરે ભાવિ ભક્તોને ભોજન જમાડવામાં આવે છે. અને અન્ન ક્ષેત્રનો ટાઈમ સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધીનો હોય છે. તો હવે અમે ગણેશપુરાથી નીકળીને હવે જવાના છીએ અમે બીજા ધામ તરફ, શ્રી કામનાથ મહાદેવનું મંદિર.
તો અમે પહોંચી ગયા છીએ રઢુ ગામમાં, જ્યાં આવેલું છે શ્રી કામનાથ મહાદેવનું મંદિર. તો અમે પહોંચી ગયા છીએ શ્રી કામનાથ મહાદેવના મંદિરે. તો આ મંદિરમાં સંવત 1445થી અખંડ જ્યોત ચાલુ છે, જેને આજે આશરે 636 વર્ષ જેવું થયું છે. અને આ મંદિરનો બીજો મહિમા એવો છે કે અહીંયા 100 વર્ષથી પણ જૂનું ઘીના ભંડારો આવેલા છે. આ છે રઢુ ગામ તરફ આવવા માટેનો રસ્તો. તો આ છે ભંડાર નંબર 1, જ્યાં 100 વર્ષથી લઈને 600 વર્ષ સુધીના જૂના ઘીના ઘડા ભરેલા છે. આટલું બધું જૂનું ઘી હોવા છતાં પણ ઘી બગડ્યું નથી કે અંદર કોઈ પણ જાતની જીવાત પડી નથી. તો આજે પણ જેવું ઘી ચડાવવામાં આવેલું છે એ જ કન્ડિશનમાં અત્યારે હાલમાં જોવા મળે છે. આ છે ભંડાર નંબર 2, 2014ની સાલનો ભંડાર. એમાં છે ભંડાર નંબર 3. તો આ છે ભંડાર નંબર 4. તો આ મંદિરમાં આશરે 1400 જેટલા ઘીના ઘડા ભરેલા છે. એક ઘડામાં આશરે 45થી 50 કિલો જેવું ઘી છે. તો આ છે રઢુ ગામનું કામનાથ મહાદેવનું મંદિર. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ હિંગળાજમાંની શક્તિપીઠ, જે ચોટીલાની બાજુમાં કારાસર ડુંગરે આવેલી છે. તો ચાલો ત્યાં તમને દર્શન કરાવો. તો શક્તિપીઠે જવા માટે તમારે ચોટીલાની બાજુમાંથી રસ્તો જાય છે, ત્યાંથી 11 કિલોમીટર જેવું થાય છે.
અહીંયાથી માતાજીના પગથિયા ચડીને તમે મંદિર તરફ જઈ શકો છો. હિંગરાજમાની પહેલી શક્તિપીઠ છે પાકિસ્તાનમાં અને બીજી શક્તિપીઠ છે ચોટીલા પાસે કાળાસર ડુંગરમાં. તો આ શક્તિપીઠ છે હિંગરાજમાની પ્રાગટ્ય શક્તિપીઠ, જ્યાં આજે પણ માતાજીએ આપેલા શંખ, ચીપિયો અને ત્રિશૂળ જોવા મળે છે. તો અહીંયા માતાજીના દર્શન કરવાથી હૃદય અને મનને એક અલગ જ શાંતિ પ્રદાન થાય છે. તો આ મંદિરની એકવાર અવશ્ય મુલાકાત લેજો. આ મંદિર ચોટીલાની બાજુમાં કાળાસર ડુંગરમાં આવેલું છે. હવે અમે નીકળી ગયા છીએ મોરબી તરફ જવા માટે. આજનો આ બ્લોગ અમારો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.